દ્વારા વારંવાર તે દેવી દેવતાઓ હિન્દુ સમાજના દેવી સનાતન ધર્મના દેવી દેવતાઓ માટે ગમે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવે છે। એ જ ભાષાનો પ્રયોગ સુરત ખાતે જ્ઞાન પ્રકાશજી દ્વારા અમારા આરાધ્ય જલારામ બાપા માટે કરવામાં આવ્યો છે, જેનાથી રઘુવંશી સમાજ અને ટોટલ હિન્દુ સમાજ આનાથી વ્યથિત છે। એ વીરપુર જઈને માફી માંગે એવી માંગણી કરી છે। અમે આવતીકાલે જો એ નહીં કરે તો અમે પ્રતિક ઉપવાસ પર બેસવાના છીએ। રવિવારે અમારો વીરપુર ખાતે સમગ્ર હિન્દુ સમાજનું એક મોટું આંદોલન થવા જઈ રહ્યું છે, એમાં પણ અમે ડીસાથી જવાના છીએ અને જરૂર પડે જે હદે લડાઈ લડવી પડે કાયદાકીય રીતે આંદોલનની રીતે અમે લડવાના છીએ। જે પ્રમાણે અલગ અલગ સંપ્રદાયના લોકો સનાતન ધર્મ અને હિન્દુ ધર્મને જે નબળો પાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એવા સમયે જલારામ બાપા વિશે કોઈ ટિપ્પણી થઈ છે, એ ટિપ્પણીની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ। હિન્દુ સમાજ એ સનાતન હિન્દુ સમાજ એ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે। એ ક્યારેય કોઈના વિશે કોઈ પણ વાક્ય કોઈ ખોટું બોલતો નથી હોતો। આવા સમયે સનાતન હિન્દુ સમાજને ઢીલો પાડવાનો જે પ્રયત્ન થતો હોય, વારંવાર હનુમાનજીની વાતો હોય, મહાદેવ ભગવાનની વાતો હોય, ખોડિયાલ માતાની વાતો હોય, તો આવા દરેક આપણા આરાધ્ય દેવો વિશે કોઈ ખોટી ટિપ્પણી કરી અને સમાજની અંદર એક ડર અને ખોટો મેસેજ આપવાનો જે પ્રયત્ન કરી અને પોતે ખોટી પ્રસિદ્ધિ મળી જાય અને સમાજની અંદર પોતે પ્રખ્યાત થઈ જાય એવા ભાવ સાથે જે લોકો આવા જે ષડયંત્રો અથવા ખરાબ કામો કરી રહ્યા છે, એમને ખરેખર સમજી જવાની